સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે 13 લાખથી વધુની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથકમાં 3 ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત 2 જુલાઈ 2024ના રોજ આરોપી અફસર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 2,53,700ની કિંમતનું 25.370 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટર ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડા પાડ્યા હતા, જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે તેના ઘરમાંથી 73,900 રૂપિયાની કિંમતનું 7.390 ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। આમ પોલીસે કુલ ₹3,27,600 રૂપિયાની કિંમતનું 32.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹3,86,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાહની નાળ પાસે રહેતા આયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન નાનપુરા કાદરશાહની નાળ પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી આયાન ખાન અયુબ ખાન પઠાણને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। બીજા બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમે ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ પરથી આરોપી નિર્મિત કૃષ્ણકુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 8,02,600ની કિંમતનું 80.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દા માલ મળી કુલ ₹8,56,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો। ડીસીપી બીપી રોજિયાએ જણાવ્યું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિની કુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 2.30 લાખની કિંમતનું 23.30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 2,80,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક જ દિવસમાં અલગ અલગ 3 જગ્યાએ રેડ કરીને કુલ 13,60,200ની કિંમતનું 136.2 ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 15,23,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગયા લાસ્ટ વીકમાં 23 જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં રેલવે સ્ટેશનથી 250 ગ્રામ 253 ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ 5 રેડો કરવામાં આવી હતી, જેમાં 350 ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અડાજણ અઠવા પોલીસ સ્ટેશનમાં 2 ગુના, રાંદેર પોલીસ સ્ટેશનમાં 1, પાલમાં 1 અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ કરી અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા। એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 3 કેસ કરવામાં સફળતા મળી છે। સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ, ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા, જેની પાસેથી 23થી 24 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી 7 ગ્રામ જેટલું 7થી 8 ગ્રામ મળ્યું, એમ ટોટલ એની પાસેથી 32 ગ્રામ જેટલો મુદ્દામાલ 3,20,000નો કબજે કરવામાં આવ્યો હતો, જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી 80 ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયેશ મકવાણા નામનો એક ઇસમ છે, જે વરાછાનો રહેવાસી છે, એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું। એની તપાસ કરતાં પીઆઈ JN ગોસ્વામી અને એની ટીમ દ્વારા
એક બગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર 23 ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યું હતું, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 કેસ કરવામાં આવ્યા હતા અને 136 ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને 13,60,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. સૌપ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતાં એક અયાન પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે. એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે. આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે અને આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.